સલામ, કેમ છે સગલા? વેલકમ ટુ રાજ સ્ટિચિંગ હબ. આપ સગલાનો ઘણો શુક્રિયા કે આપ સગલા મારા વિડીયોઝને લાઇક આપો છો, શેર બી કરો છો, અને સ્પેશિયલી એ સગલાનો શુક્રન કહું છું દિલથી કે જે લોકો મારી સ્ટોરીઝમાં મેં જે કંઈ બી પોસ્ટ કરું છું કે હવે કયો વિડીયોઝ બનાવો એના મને ડીએમ્સ આપે છે, રિપ્લાઇઝ આપે છે. એ સગલાનો દિલથી શુક્રિયા. અને એ સગલાને ખાસ કહું છું કે તમને અગર મારો વિડીયો જે લોકોને બી ગમતો હોય એ લોકો પ્લીઝ એને રીપોસ્ટ કરીએ, એને શેર કરીએ કે જેથી કરીને જે બી મુમીન સુધી આ પહોંચે વિડીયો તો એ લોકોને યુઝફુલ થાય અને આપણે કોઈની હેલ્પ કરી શકીએ. ચલો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે રીદા પરથી મેઝરમેન્ટ કેવી રીતથી લેવું, કેમ કે ઓલમોસ્ટ લોકોના ડીએમ્સ હતા કે રીદા પરથી મેઝરમેન્ટ લેતા બતાવો. મેં બે બતાવીશ પણ આજે પહેલાં રીદા પરથી બતાવું છું. આપણે રીદા આપ જુઓ, મેં આખી પૂરી એને બિછાવી દીધી છે કમ્પ્લીટ, આપણે જેમ હોય છે એવી રીતથી રીદા. ઓકે, હવે આ રીદાને આપણે આવી રીતથી કમ્પ્લીટ બિછાવી દેવાની છે. હવે આપણે યોકનું મેઝરમેન્ટ સ્ટાર્ટ કરશું. તો પહેલાં આપણે યોકની ફ્રન્ટ લંબાઈ લેશું. તો આ છે યોકની ફ્રન્ટ લંબાઈ, એ આપણે 18 છે. ઓકે, હવે યોકનું કસનો માપ જે ઓલમોસ્ટ 1030થી સ્ટાર્ટ થાય છે, એનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે 1030. ઓકે, અને જે એને આપણે લખશું કે કસ કહા પર મૂકવી છે એ માપ છે 1030, અને કસથી ઓપન કેટલું રહેશે તો એ છે આપણું 13, કે 13 ઇંચ સુધી ઓપન રહેશે ઉપરથી. ઓકે, હવે આપણે એની આ સાઈડ લેન્થને માપશું. તો આજે યોકની જે સાઈડ લેન્થ એટલે આપણા જે ગરદન પરથી આવતી હોય છે શોલ્ડર પર, આ લેન્થ છે. તો એ લેન્થ હવે આપણે જોઈશું. તો આ જે સાઈડ લેન્થ છે એ આપણે આવે છે 16. ઓકે, હવે આપણે એની યોકની બેક લેન્થ ચેક કરશું કે એ કેટલી આવે છે. આ છે યોકની બેક લેન્થ જે ઓલમોસ્ટ 18.5 છે, 18.5. ઓકે, આ તન માપ થયા આપણે યોકની ફ્રન્ટ લેન્થ, યોકની બેક લેન્થ અને યોકની સાઈડ લંબાઈ, પ્લસ કસ કેટલા પર મૂકશું અને કસનું ઓપન શું રહેશે એ. હવે આપણે માપશું આખું એનું યોકનું રાઉન્ડ. આ ઘણું ઇમ્પોર્ટન્ટ હોય છે કેમ કે આના વજહથી આપણું આખું ફિટિંગ આવતું હોય છે યોકના રાઉન્ડ પરથી, એનો શેપ એ બી, અને એને મેઝરમેન્ટ મૂકીને કેવી રીતથી માપવું એ બી ઇમ્પોર્ટન્ટ છે. આ જ્યાંથી યોક આપનું સ્ટાર્ટ થાય છે વહાંથી આપણે મેઝરમેન્ટ મૂકશું. તો આ મેઝર ટેપને આપણે એવી રીતથી મૂકશું કે ખાલી આપણે એક બબ્બે આંગલ જ તે આપણે એને આમ ફિરાવતા જવાનું ને આપણી ફિંગર્સ એના ઉપર મૂકતી જવાની આવી રીતથી. આખી મેઝર ટેપ એક સાથે આપણે મૂકીને માપી નથી લેવાનું, તો એમાં રાઉન્ડ પરથી માપીએ તો આપણું મેઝરમેન્ટ રોંગ જ આવશે. તો બસ આવી રીતથી જેમ ફિંગર્સ મૂકીને મેઝર ટેપને ફિરાવું છું તો આપણે બી એવી જ રીતથી એને મેઝર ટેપ એક ઇંચનું બસ મૂકતું જ આવવું છે એને ફિંગર્સ, અને એને આવી રીતથી માપ કરવું છે આપણે. તો આપણું આ ટોટલ એન્ડ પર આવે છે 21. ઓકે, તો આ 21 છે એ આપણું ડબલમાં આપણે માપવું છે. આપણું આ યોક છે એટલે, કેમ કે આ આખું એક તરફનું છે અને પાછળ બીજી તરફ છે, તો આપણો યોક રાઉન્ડ ટોટલ કેટલો થયો બે તરફ કાઉન્ટ કરીએ તો આનું ડબલ 21 છે, એનું ડબલ 42. તો આપણે મેઝરમેન્ટમાં લીખવાનું શું કે યોક રાઉન્ડ છે તમારો 42નો. ઓકે, હવે આપણે એની પરદીની જે આપણી આ પરદી હોય છે એનું આપણે માપ કરશું. તો પરદીમાં બે લેન્થ માપશું આપણે. એક જે આપણા એક્ઝેક્ટ યોકના નીચે આપણું જે આવતું હોય આખી લંબાઈ પરદીની એ વાલી લંબાઈ, તો એ છે આપણી પરદીની મિડલ લેન્થ. ઓકે, તો આ આપણી પરદીની મિડલ લેન્થ કહેવાશે. તો એ છે આપણી મિડલ લેન્થ 18.14. તો એ પરદીની મિડલ લેન્થ છે. હવે એ બીજી લેન્થ આવશે પરદીના અંદર, પરદીની સાઈડ લેન્થ, જ્યાં પર આપણે આ યોકનું ઉપરનું જે સાઈડનું જોઈન્ટ કર્યું હોય એ જ આપણી સાઈડ લેન્થ, જે આપણા પૂરા હાથ પર આવે છે પરદીની લંબાઈ. આ જે સિલાઈ હોય છે એ આપણા પૂરા હાથ ઉપર હોય છે. તો આ હવે આપણે એનું માપ કરશું કે આ કેટલું છે. તો બરાબરથી ત્યાંથી લઈને આપણે માપ કરશું. તો આ જુઓ આપ એક્ઝેક્ટ છે 21.5. તો આ થઈ ગઈ આપણી પરદીની સાઈડ લંબાઈ. ને હવે આ એક લાસ્ટ મેઝરમેન્ટ કે શોલ્ડર કેટલા છે. તો આપણો જે આ યોક હતો જે એ યોકને આપણે બિછાવવાનો છે. ઓકે, બટ આપણે જો આ જે સિલાઈ છે શોલ્ડરની વહાંથી બરાબર આ યहाँથી यहाँ આ યોકને આખો પૂરો બરાબરથી કોઈ જગ્યાથી આપણે માપ લઈએ
ત્યારે કંઈ બી ખેંચવાનું નથી, ના કપડું આપણે ખેંચીને ચેક કરવું છે, ના મેઝરમેન્ટ જે મેઝર ટેપ છે એ, સોરી. તો બરાબર, હવે આને આપણે આ જુઓ તમે, મેં નોર્મલી મૂકી છે ખાલી. ઓકે, તો આ આપનું આવી રહેલું છે 16.5. ઓકે, તો આ આપના થઈ ગયા શોલ્ડર. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આનું પેપર કટ ડ્રાફ્ટિંગ કેવી રીતથી કરવું, આ જ મેઝરમેન્ટ જે આપણે લીધું છે એના જ ઉપરથી, એ મેં આપને બતાવીશ. થેન્ક યુ ફોર વોચિંગ.